વાહ કતિકો તો છે જ. એ કતિકા એ હો મંગાતદા છે હે મંગાતદા છે મંગાદાતા તો ઘરે છે. છે ને સારું હાલ હાલો ઉભો રે ભાઈ. હું છે આ બેન કોણ છે? ઈ બધી તારે હું પડ પૂછામાં આગું જાને ભાગ લે લે હોય હોય લે મંગાદા એ મંગાદા હા તો જો કોણ આવે મહેમાન? કોણ લે આ કોણ છોટો શું દાદા આ બાજુ માણા કોણ? ઈ છે ને ઈ એને ધણીને ગોતવા નીકળ્યા અહીંયા થોડા ધણી છે. દાદા એમ નહીં ઈ એનો ધણી કેદુનો ખોવાઈ ગયો ને તે બૈરા બિસકરા ગોતે છે તે અહીંયા આવ્યા ઠીક એવું છે એમ ને? હા ચા ગામ નાખે આ નથી નગર માંથી. નથી નગર તો બટા તમારો ધણી કેદુના ને આવ્યો? ઘણા દેતા ખોવાઈ ગયા. એમ છોટું હો ઘણા દિવસે ખોવાઈ જાય એમ કે તો તને કેમ ખબર કે તું અહીંયા લઈને આવ્યો ડાયરેક્ટ? ઈ છે ને મેં કીધું ઈ કે કોકના ઓલા રોકાવ એક બે દે એમ તે હું અહીં તમારી વાડીએ લઈને આવ્યો ના હો ભાઈ મારી વાડીએ નહીં હો. તમારે આ સુવિધા છે ને દાદા બધી ના ના ભાઈ સુવિધા હું બાજુ માણસ મારે ઓલા નહીં. છોટું હું અહીં આય તો બોલ ને પણ હું આવા નવા કટેકડા લઈ લઈને ધડ્યો આવાયા. તું દોઢો થામન હા બોલે હું કહું એ પેલા દાદા છે ને બેદી રોકવા એલા ના ભાઈ ના અહીંયા થોડો અમારી વાડીએ રોકાવાનું છે ભાઈ. નથી રોકાવા દેવા નહીં નહીં હો ભાઈ. તો એક કામ કરો ને થોડાક પૈસા આપી દો ને ભગવાન દાદા એ આપ્યા 2500 રૂપિયા બોલાવી દેવાય આપણે નો અહીંયા નો રોકાવ લ્યો બોલો પેલા દાદા. 2500 થોડા હોય ભલા મણા. પણ મેં તમને ક્યાં કીધું 2500 આપો એમ હું તો 500 રૂપિયા આપી જાવ. 1000 આપો 1000 આપી દો. 500 બરોબર છે ભાઈ. તું દોઢો થામાય અરે છોટું હા આ 1000 રૂપિયા અને આ હું કચરા લોકો અહીંયા નહીં લાવતો હો ભાઈ. આને તું લઈને મોકલ્યા હતા અને અમારી વાડીએ થોડું રાત રહેવાનું હોય. હા. હાલો મેં કીધું હાલ્યો 1000 રૂપિયા દાદા આપ્યા હવે છે ને તમે તમારા ગામ વયા જાઓ હાલો પણ હું 2 દી અહીંયા રોકો ને હું એટલે રોકાય. ના છોટું ના ભાઈ એવું તું બહુને સમજાવી દે. દાદા હોવ થોડા સા બાયું માણસ છે હા પણ એ ભાઈ વાળાને તું સમજાવી દે ભાઈ. અહીંયા મારી વાડીએ રોકાવાનું નહીં હો ભાઈ. છોટું ભાઈ હા દાદાને ચો ને હું આ એક વાર ઢાળી આમ પડી રહે 2 દી રહે ને પછી હોય ને. છોટું ના ભાઈ મારે બળદ બાંધવાનો હોય મેં કેવો વરે મારે ઢાળિયામાં બળદ બાંધવાનો હોય. મારી વાડીએ એક રાત નહીં હો ભાઈ નહીં. હું તો કહું રહેવા જો ને એટલે મારે બળદ બાંધવાનો હોય અને આ બાજુ મને કહીએ તમે જાઓ તો એક કામ કરો હજી 1000 રૂપિયા આપી દો એટલે વયા જાય પેલા 1000 તો આપ્યા ભાઈ. આપો ને બાયું માણસ છે દાદા હા ભાઈ તું પણ લેતો જાય ને ગામ સુધી મૂકી હો ભાઈ. અરે બસમાં બેહારી દઉં બસ દાદા હું કઈ બહાર નહીં પડું બટા હું એવું નહીં કહેતો તો તમે ભારે ન પડો પણ બટા અમે અહીંયા તમને ન હાંસવી છીએ અને ઢાળિયામાં મારે બળદ ને એવું બાંધવાનું હોય બટા. તમે હું કાંઈ જે કામ કે વાહિંદું કરી ને એ બધું કરી. ના 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 બટા મારે માણા રાખેલો હોય વાહિંદુ કરવા વાળો મારે તમારું કામ હોય તમે જાઓ બાપા. તમારો બટકું રોટલો કઈ ભારે નહીં પડે તમને હો. એ બાપા તમે તારે 5 રોટલા ખાઈ લો પણ અહીંયા રાત નહીં હો બાપા એક રાત નહીં. એમ શું કરો દાદા? ના 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 હવે સાના રહી દો આલ્યો 1000 રૂપિયા બીજા આપ્યા દાદાએ મારે ચા ગોતવા જવા એકલી હું ચા રખડું. એ બાપા તમારા ભાગમાં છે ને તો મળી રહે પણ મારી વાડીએ તો એક રાત નહીં તમારે હો બાપા. આલ્યો હવે સાના રહી દો એ કચિકા હું તારે કાંઈ આમ દાન પુણ્ય કરવું હોય તો ધ્યાન પૈસા દાદા જે એ બધું એક જ ન કહેવાય. હવે તારા તો કરવું હોય તો હાલે 200 રૂપિયા આપું. હા બે બાજુ માણસ છે બેસડક ને હા હાલે એને ટિકિટ ભાડામાં કામમાં આવી જાય. 500 દે ને પણ 500 દેવા દો. તો આ 200 માં શું થાય એલા તું હા વાવ હું આવું કરે આ 500 નોટ છે લાય હાલે 2 લઈને જા. વાહ હાલો મેકી જાવ તમને હાલો હવે હાલો દાદા ઓલો બાસ્કો પડ્યો હું લેતી ના
હવે એ કરો. એ કટિકા હા બટાને બાસ્કુ મૂકી જા હારવાર. એ 2 જણ ગામમાં મૂકી આવજો. એ હા એ હા. હું એકલો મેચ આવી છે ભલે બેઠો અહીં બેહવા જો. અરે આને લઈ જાની. ના એને કાંઈ નથી. હા હા ઠીક વાંધો નહીં ભાઈ છોટું. હા એ બસમાં બેહાડ દે ભાઈ. એ હા આ ભગવાને હતી મારી પાસે આવા જગતા ઉંબડિયા મોકલે ભલા માણસ હું. એ છોટો અહીંયા તો ભાઈ. હું છે દાદા? આ બાજુમાંના બિચારા છે ને હા. હાવ ભૈયાના ભોળા છે. એમ કેમ ભગવાનને કેમ દયા આવી એને મારી પાસે મોકલ્યા. એમ ઓલો માખણ વાળીએ છે હા બિચારાને 1500 મળી જાય એને ના લઈ જાય ની. એ વાત એ હાચી દાદા. હા એક વાત કહું હા હે હા બોલ બોલ. તમારી દેખો મને આખા ગામમાં મેં જોયો નહીં હો દાદા. એટલે તે અહીંયા હું અમારે રાખ્યું રાખવાયું. હા માખણભાઈ સેટ તેને હું. હા માખણભાઈ શું છે છોટું? હવે છે ને આ બૈરા એના ધણીને ગોતવા નીકળ્યા. તે મંગતદાર વાડીએ ગયા હતા એને ત્યાં રોકાવું છું પણ ના પાડી. પણ મંગતદારે આપ્યા 2000 રૂપિયા 2200. એ કે માખણ ત્યાં લઈ જાય ને કે એને કાંઈક ટેકો મદદ કરશે એ કે. સારું 500 રૂપિયા હું આપી દઉં બીજું હું. 500 શું થાય માખણભાઈ? 1000 રૂપિયા જો. એટલે છોટું તું આવા હળગતા મુંબારિયા લઈને આવા ભલા માણા યાર 500 રખાય ને કે ને 1000 જો ને ત્યાં એમાં હું. લ્યો છોટુભાઈ હવ આ ભાઈને ઓલા રહેવાની સગવડ તો છે હું અહીં 2 દી રોકાઈ જાઉં. તમને ત્યાં રહેવાની સગવડતા છે તે કે 2 દી રોકાવ એમ. હવે આયે ચા હળગાવું આમ જો તને સારે બેલ બધું ભર્યું છે આ કુંવલ ભર્યું આ તારસા નાખ્યા કડબ નાખી મારે આમાં ચા ઉરાવા તું આયા એ બધું રવા દે છોટું માખણીઓ તો ખીજાણો હારો. તો એ બધું તું રવા દે ભાઈ તું હજી કહેતો 100-200 રૂપિયા 500 આપી દો પણ મને આવી જગતી ઓલી મારે નથી રાખવી ભાઈ તને ખબર તો છે. હા તું 500 દે અને હજી વધારે ભાઈ અને તું લઈ જા ભાઈ જા ભાઈ આ 2 હાથ અને ત્રીજું માથું કે તો હવે પગે પકડું મારા ભાઈ હવે તું અહીંથી લઈને જા બાપા. આ 500 આપ્યા ને એ માખણભાઈ છે ને અહીં રોકાવે ના પાડે. માખણભાઈ ચો ને હું કઈ એકલી ભારે નહીં પડો એક ખૂણામાં પડી રે. જવો તો માખણભાઈ તારી બધી વાત હાચી ભાઈ અને એની બાયુ મને બધી વાત હાચી મારે પોણ નથી ભાઈ. ઈ એમ કે અહીં સલાખો પાછરીને હુઈ જાય. બહુ કરી હવે તમે બે ભાઈ બહુ કરી હવે મારી માથે લા ભાઈ એ ચા સલાખો પાત્રો મારે હવે આમાં નીકળ્યા જુવા છે જુવા જો આમ ખાડા પાડી દીધા આમ જુઓ આમ જુઓ તે પણ એ તો યાને કવડ્યા ને. ઈ ના ઈ કવડે તો એને લઈ જાય ભાઈ કોઈ કોક ને કઈ કેન ભાઈ લઈ જાય ભાઈ થી. છોટુભાઈ હા ઓલો બાસ્કો પડ્યો ચો ને આપણે લેતા જઈએ આપે તો. હે માખણભાઈ ઓલા બાસકામાં ઘઉં છે કે બાજરો? અરે ભાઈ એમાં ઘઉં છે ઘઉં તો એ ક્યાં છે લેતા જાય એમ. હા બાબા ઈ લઈ જાઓ બીજું હું ખાઓ જાઓ અને જાઓ અહીંથી હવે જલ્દી ભાગો. સારું તો એ બાસકું લેતા જાય. હા લેતા જાઓ હાલ મારે અરે ક્યાંય ત્યાં હોળિયું હળગાવચું મારે ઘેરે મેકલે એક તો અહીંયા રહેવાના તાકડા નહીં અને અહીંયા ઉપરથી હળગાવચી હોળિયું મારે ઘેરે મેકલે હું કરવું મારે તો આમાં. તાકી હવે હારું નો હવે લે છોટું હું દાદા આ પાછા કેમ આવ્યા? પણ તમે મને મંગા દાદા ન્યા મેકલ્યો તે મંગા દાદા એ નો રાખ્યા. મંગા દાદા એ મેકલ્યા માખણભાઈ ન્યા તે એને અને માખણ તો મને ખીજાણો. તમે હું આવા ને આવા ધંધા કરો મારી હારે? એટલે એને શું હતો મંગાભાઈ ને પણ કવડું મોટું ઢાળ્યું છે તો ના એને શું તકલીફ પડી? તમે આ મને ભેટ ખવડાવી જાઓ અહીંયા આવા શું ધંધા તમારા? છોટું મને એમ હતું કે મંગાભાઈ ના જગ્યા છે બરોબર એને કવડું મોટું ઢાળ્યું છે તે ના નો 2 રાત રોકાય તો ના શું વાંધો હતો એને? માખણ તો કેટલું ખીજાણો ખીજાણો તો લે આલે પણ માખણ ને તો એ તકલીફ છે વળી એ તો આપણે માંજમાં મંગા દાદા ખોટો મંગોય તી પણ હવે કોઈ ન રાખ્યા ને તે પાછો અહીં લઈને આવ્યો હું તો. અરે ભારે કરી ઓ છોટું તે મને ધંધે લગાડ્યો સવારનો હું આ બોલો જણે અરે ફર્યું નકરો
છોટું એ સેવાનું કામ છે ને કે આપણે ક્યાં પૈસા દેવાની જરૂર હતી બરોબર તો આ સેવાનું કામ છે તો કરવું પડે કે ન કરવું પડે હારું ઈ બેન કે છે હવે મને ભૂખ લાગી એમ કીધું. લે હાલે ભૂખ લાગી હા હવે આપણું ભાત પડ્યું છે ઈ દઈ દે બીજું હું આપી દઉં ભાત તો પછી અહીંયા આપણે શું ખાશું? હવે છોટું આ કોના ભાગનું કોણ ખાય એ તો મારો નાથ જાણે ઉપર વાળો જાણે આપી દે ને આપણે એક ટક આપણે એમ માનશું કે એક ટક નહોતું આપણે ભાત આવ્યું એમ માનશું એને ખવડાવી લે જા ભાત પડ્યું છે હાલો હવે આની પર વહી આવો ખાઈ લ્યો. હા ના બાપા ખાઈ લ્યો જે ભાઈ લઈ લ્યો ખાઈ લ્યો હવે અમારું ટિફિન છે ભાત આવેલું એમાં ખાઈ લ્યો હવે હવે તમે ખાઈ લેજો હો. એવું